મારા નસીબ નહીં હારા, હું તો નિરાધાર જ થઈ નથી. તેમને શું બીમારી આવી? એમને કેન્સર થયું તો ચોંદા પડે તો 1.5 વર્ષ જેવું થઈ ગયું, પણ ઓપરેશન કરાય 1 વર્ષ થઈ ગયું. ફરીથી એવડા ઓપરેશન કરાય 2-3 મહિના થયા. કેન્સર થવાનું કારણ શું? એ આ મસાલા પેલા ગુટકા આવતા ને એ ખાતો હતો એટલે મોઢું બંધ થઈ જતું. એવું ના લાગે કે મસાલો ના ખાધો તો એ ત્યારે કોઈ નથી લાગતું કે ના ખાવા જોઈએ, પણ થયા કશી એમ થાય કે ના ખાવા જોઈએ. તો પછી અત્યારે ખર્ચો કઈ રીતે કર્યો? અત્યારે ખર્ચો તો દેવું કરીને મારા નસીબ નહીં હારા. કેમ એવું કયો? બધા છોકરા જતા રહ્યા, ઘરવાળા જતા રહ્યા, હું તો નિરાધાર જ થઈ નથી. આ તો ભગવાન હાજો કરો તો સારું, ન કરે મારે તઈની હાલત છે. તો પછી તમારે કુટુંબ પરિવાર કોઈ સાથ આપે? એ હાલે પણ કેટલું હાલે, કઈ આપણું ઘર તો પૂરું ના કરી જાય ને. આપણે તો આપણું ઘર કરવું જ પડે ને થોડું ઘણું. આપણે પરિવારમાં કોણ કોણ છે અત્યારે? અમે 4 જણ, મારા બાબો અને અમે 2 મારા સાસુ. મારા 2 છોકરા અને એક સોળી હતી. સોળીની હગાઈ કરી હતી, છોકરાને લગ્ન કર્યા હતા, બધા જતા રહ્યા. છેલ્લા ઘરવાળા જતા રહ્યા, એમને 5 વર્ષ થઈ ગઈ. અત્યારે તો હું આ થોડું ઘણું કરું, ના રસોડામાં જાય. અત્યારે તો રસોડો બસોડો કોઈ હા ને, સિઝનમાં જાવ. અત્યારે કશું નહીં, તારે ઘરે બેઠા. તો એમાં કેટલા પૈસા આપે? 300 રૂપિયા હાલે. આ ઉંમરે કામ થાય છે તમારથી? નહીં થતું, પણ તકલીફ થાય તો કરવી તો પડે. તો પછી રિક્ષા કેન્સર થયું પછી લીધી કે પહેલા લીધી? પહેલા લીધી હતી. ત્યારે બધું બરાબર ચાલતું? તાર તો બધું ભગવાનની મહેરબાની હતી, પણ આના કેન્સર થયું એટલે જે આપણે કમાવાનું હતો એ જ બાકી પડ્યો. એટલે પછી એક બાજુ હપ્તા ભરવાના ને એક બાજુ ઘર ચલાવવાનું. તો પછી અત્યારે સૌથી વધુ શું તકલીફ છે? આ ખાવા પીવાની કરિયાણા માટે. અનાજ કરિયાણા માટે. કઈ વાંધો નહીં, મને થોડો સમય આપો, અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી દઈએ. બરાબર? તમારે જે તકલીફ પડતી હતી બધી વસ્તુ આવી ગઈ? આવી ગઈ બધી. તો કેવું લાગે? સારું લાગે. હેને? હા સારું. કેટલી વસ્તુ આવી? બધી વસ્તુ આવી ગઈ. આવી ગઈ ને? હા બધી આવી. કેટલો સમય ચાલશે? 2 મહિના ચાલે. 2 મહિના ચાલશે. 2 મહિના ચાલશે ને? હા 2 મહિના ચાલે. શું કહેશો જેમને આપ્યું એમને? ભગવાન સારું કરશે, તમારું આ નાલવા વાળાનું બધાનું સારું કરશે. પરિવારને અનાજ કરિયાણાની તકલીફ પડતી હતી, તો એ માટે આપણે એમની જરૂરિયાત મુજબ અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી છે. આજની આ ખાસ કીટ માટે આપણને આફ્રિકાથી ફિયોના ફિયાદ અને ક્રિયાંશ અંદાની છે કે જેઓ આફ્રિકા રહે છે, અને એમના તરફથી આજે આ પરિવાર માટે સહયોગ મોકલવામાં આવ્યો છે. તો થેન્ક યુ સો મચ અંદાની પરિવાર, કે આજે તમારા દ્વારા એક જરૂરિયાતમંદ પરિવારને અનાજ કરિયાણાની કીટ મળી છે. તો બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને રીલ્સને વધુમાં વધુ શેર કરજો.